ગાઈસ, કેમ છો? રસોઈ બનાવી સાંજ માટે સૌથી મોટી મુશ્કેલ છે કે શું બનાવશું વિચારમાં ચાલુ છે. ફેસ્ટિવલના દિવસો ચાલુ છે તો હવે વિચારું છું કે શું બનાવશું ઈઝી થઈ જાય, જલ્દી થઈ જાય, બધાને ભાવે એવું. તો ચા પીતા પીતા એવું વિચારી નાખ્યું કે આજે આપણે બનાવશું દહીં પૂરી બનાવવા માટે મેં પાણીપુરી લઈ નાખી છે. તો ચલો આજે આપણે દહીં પૂરી માટે આપણે ખજૂર આંબલીની ચટણી કરવા મૂકી દેશું. કુકરમાં ચણા અને બટેટા સૌથી પહેલા આપણે બાફવા મૂકી દઈએ. તો આપણે કુકર મૂકી દીધું છે. આપણા ચણા અને બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. દહીંપુરીના એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો ચાલો હવે આપણે એને મેશ કરી લઈએ. ચણા બાફ્યા હતા એને આપણે હાથે વડેથી મેશ કરી લઈએ અને જે ઘરના મસાલા છે એ થોડા અંદર મૂકી દઈએ. એવી રીતે આપણે મસાલો પાણીપુરી માટેનો તૈયાર કરી લઈએ. દહીંપુરી માટેનો મેશ કરી અને આપણે નાખી દઈએ. તો આપણો દહીંપુરીનો મસાલો તૈયાર થઈ ગયા. આપણે દહીંપુરીનો મસાલો તૈયાર કરી લીધો છે. ગાર્નિશ ઓફ વિથ કોરિએન્ડર. દહીંપુરી માટે બધી વસ્તુ બની ગઈ છે. આ છે મસાલો, આ છે ડુંગળી, આ છે તીખી ચટણી, આ છે મીઠી ચટણી, આ છે દહીં ને આ આપણે બનાવ્યો છે રેગ્યુલર પાણી. કે જેને દહીંપુરી ના ભાવે એ રેગ્યુલર પાણી સાથે પણ લઈ શકે. તો ચાલો આપણે દહીંપુરીનું કામ કરીએ. ચાલો. દહીંપુરી જરૂરથી ટ્રાય કરજો આપણા ઘરે. ચાલો આપણે હવે આની મોજ માણીએ.